હેલો, કેમ છો મારા વાલા ભૂલકાઓ? ધોરણ 11 સાયન્સના મજામાં છો ને? ચેપ્ટર નંબર 8 પતવાયું છે, ભાગ 1 પૂરો થશે, રાઈટ? ઓકે મારા વાલા બચ્ચાઓ, તો આપણે હવે એક વાત દાખલાની પૂરી કરી દઈએ, પછી સરસ મજાનો શાંતિથી તમે તમારું રિવિઝનનું કામ સ્ટેપ બાય સ્ટેપ સ્ટાર્ટ કરજો. ઓકે, તો વધારાની વાત નહીં કરીએ. 8.17 નંબરનો પ્રશ્ન આપણી પાસે છે. પૃથ્વીની સપાટીથી પરથી 1.5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉર્ધ્વ દિશામાં એક રોકેટ છોડવામાં આવે છે, રાઈટ? ઝડપ આપી છે પ્રારંભિક ઝડપ. કેટલી કીધી આપણને? 5 કિલોમીટર પ્રતિ સેકન્ડ. 5 કિલોમીટર પર સેકન્ડ. So 5 into 10 raised to 3 meter per second, right? પૃથ્વી પર પાછા આવતા અગાઉ રોકેટ કેટલે દૂર જશે? એટલે એવું સમજો કે આપણને ઊંચાઈ શોધવાની કીધી છે. ઊંચાઈ બરાબર h શોધવાનું કીધું છે, રાઈટ? પૃથ્વીનું દળ આપ્યું છે, સરેરાશ ત્રિજ્યા આપી છે, g અચળાંક આપેલા છે. હવે અહીંયા કન્સેપ્ટ કયો આવશે? જો એ કન્સેપ્ટ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયો એટલે તમારી વાત એકદમથી પૂરી થઈ ગઈ. કન્સેપ્ટ ખાલી એક જ વાક્ય, ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ, ધેટ્સ ઇટ. પૃથ્વીની સપાટી ઉપર બે ઉર્જા હશે, એક ગતિ ઉર્જા, બીજું સ્થિતિ ઉર્જા. મહત્તમ ઊંચાઈએ જ્યારે પહોંચશે ત્યારે એની પાસે માત્ર સ્થિતિ ઉર્જા હશે, ગતિ ઉર્જા શૂન્ય હશે. કેમ? ભાઈ તો જ મહત્તમ ઊંચાઈ મળે, કારણ કે છેલ્લી ઊંચાઈ પર એનો વેગ કેટલો હશે? 0. હવે વેગ 0, ઝડપ 0, તો ગતિ ઉર્જા શૂન્ય. બસ આટલા કન્સેપ્ટમાંથી તમારે આખું કામ ક્લિયર કરવાનું છે, રાઈટ? તો આપણે અહીંયા લખી શકીએ, ધારો કે રોકેટને v ઝડપથી છોડતા તે મહત્તમ h ઊંચાઈ સુધી જાય છે. ક્લિયર? લખી શકીએ ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ શું થાય? તો અહીંયા લખી શકાય, પૃથ્વીની સપાટી પર કુલ ઉર્જા બરાબર h ઊંચાઈ પર કુલ ઉર્જા. બરાબર? તો પૃથ્વીની સપાટી માટે ગતિ ઉર્જાને k1 અને સ્થિતિ ઉર્જાને હું v1 કહું. સ્થિતિ ઉર્જાનો સિમ્બોલ v લખું છું, ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખું k2 અને અહીંયા લખું v2, રાઈટ? ઓકે, k1 ની જગ્યાએ હું લખીશ 1/2 mv². સ્થિતિ ઉર્જા નું સૂત્ર, હવે જો તમારી પાસે સૂત્રનું ભંડોળ છે તમારા મગજમાં, તો અહીંયા કોઈ તકલીફ ના આવે. માઈનસ g me m, m એટલે જે રોકેટ છે એનું દળ. પૃથ્વીની સપાટી કીધું મારા વાલા બચ્ચાઓ એટલે આરી. જ્યારે હું બોલ્યો ત્યારે મેં બહુ જ ક્લિયર કહી દીધું કે અનંત h ઊંચાઈએ તેની ઝડપ શૂન્ય છે, એટલે હું અહીંયા લખીશ 1/2 m0². 0 લખવાનું કારણ મેં તમને કહી દીધું, મહત્તમ ઊંચાઈએ વેગ શૂન્ય. માઈનસ ઊંચાઈ h છે તો એનું સૂત્ર લખીશ માઈનસ g me m upon re plus h. આ 0 લખવાનું કારણ તમને ફરીથી કહી દઉં, મહત્તમ ઊંચાઈએ વેગ અથવા ઝડપ શૂન્ય, રાઈટ? એકદમ સરસ મજાનું ક્લિયર ને? બહુ સરસ. ચાલો, હવે મારી પાસે જે બાકી રહ્યું છે, આ પદ તો 0 થઈ જશે, હું આને લઈ જઈશ જમણી બાજુ. તો હવે હું આવું લખી શકીશ કે 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ, આ પદ જશે જમણી બાજુ, તો g me m ઓકે અપોન re, માઈનસ આ બાજુ જશે એટલે પ્લસ. આ પદ 0 છે એટલે એમ 0 થઈ જવાનું છે. ઓકે, માઈનસ g me m upon re plus h.
હવે આ બેમાંથી હું કઈ કોમન લઈ શકું એમ છું તો કે હા સર લઈ શકાય ને તો જો એવું કરીએ આપણે 1/2 mv² g me m આટલું કોમન લઈ લો તો અહીંયા મને બ્રેકેટમાં મળશે 1/re minus 1/re plus h. હવે શું કરવું છે તો કે આ કેન્સલ થઈ ગયું બે ને લઈ જઈશ અહીંયા જમણી બાજુ બરાબર તો ડાબી બાજુ મારી પાસે માત્ર રહ્યું v². આ બે ઉપર ગયા એટલે અહીંયા થઈ ગયું 2g અને m કરેક્ટ. બીજું હવે જે હું વધારાનું કરું છું આની સાથે એમાં થોડુંક આગળનું પણ વિચારી લેવું પડશે. મારે સ્મોલ g લાવવા છે. સ્મોલ g લાવવા માટે છેદમાં re² જોઈએ એનો મતલબ શું કર્યો ખબર તમને? re² વડે ભાગ્યા ને re² વડે ગુણ્યા. સમજાય આટલી વાત? ઓકે. હવે આની સાથે મને આનો આની સાથે આનો આની સાથે ગુણાકાર તો અહીંયા થઈ જશે re + h minus re. રાઈટ? હવે છેદમાં મારી પાસે બાકી રહેશે re into re plus h. ઓકે? આ re આની સાથે કેન્સલ થઈ જશે. હવે આ પદ મને સ્મોલ g લખીને આપશે એટલે હું બાજુમાં કારણ આપી દઉં. શેનું કારણ આપીશ તો કે કારણ કે g me upon re² that is equal to small g. ઓકે? તો આના પછીનો જવાબ જે મને મળશે તે શું થશે ખબર? તો વાલા બચ્ચાઓ v² is equal to આની જગ્યાએ 2g અને એની સાથે આવશે re². જોઈ લીધું? ખબર પડી ગઈ ને? બહુ સરસ. હવે જે પદ બ્રેકેટમાં મારી પાસે બચ્યું તે આવું છે જુઓ h upon. ઓકે, આ re ને હું થોડીક વાર માટે બહાર લખી દઉં. રાઈટ? હવે આની અંદર બાકી રહ્યું re plus h. રાઈટ? આ re આની સાથે કેન્સલ થઈ ગયા. તો અહીંયા આવશે 2g અને re. હું અંશનું પદ જરાક પણ ફેરફાર નથી કરતો, h છે તો h રાખો. આ છેદમાંથી h મને બહાર લેવા છે. કેટલાક બચ્ચાઓને આ છેદમાંથી h બહાર લેવામાં હજુ પણ કંઈક તકલીફ છે તો એમને સમજાવું, જોઈ શકો છો. રાઈટ? તો આ આપણી પાસે જે કિંમત છે એની અંદર આવું થશે કે h upon re plus h. આમાંથી મારે h કોમન લેવા છે પણ આની પાસે h નથી. આ પહેલા પદ પાસે h નથી તો હું શું કરું તો કે h re into h upon h plus h. હવે આ h બહાર આવી ગયા તો h ના છેદમાં h into re upon h plus 1 h કેન્સલ. તો આનો જવાબ થઈ જશે 1 upon re plus h plus 1. કરેક્ટ? તો મારે અહીંયા છેદવાળું પદ લખવાનું થાય તો re upon h plus 1 આવું કંઈક થયું. અને વાલા બચ્ચાઓ આ h અને h એકદમ જ કેન્સલ થઈ ગયા. કરેક્ટ? હવે આપણી પાસે ગણતરી કરવાની છે કિંમતો મૂકીને. તો કે હા ગણતરી તો કરવી જ પડશે ભાઈ. તો હવે હું લખું માટે v² is equal to 2g r. રાઈટ? હવે જે છેદનું પદ છે તે તો કે 1 upon re upon h plus 1. બોલો કોઈ તકલીફ સમજવામાં? આ બધું ગુણાકારમાં છે તો હું હજુ કંઈક વધારે સારી રીતે લખું તો આવું થાય છે 2g re. રાઈટ? 2g re divided by re upon h plus 1. હવે હું આ પદને લાવીશ ડાબી બાજુ કારણ મને h જોઈએ છે. રાઈટ? તો હું અહીંયા લાવીશ re upon h plus 1 અને આ પદ જશે છેદમાં તો is equal to 2g r upon v². હવે મારી પાસે ઓલમોસ્ટ બધી કિંમતો જે આપેલી છે હું પહેલા મૂકી દઉં. તો સૌથી પહેલા 2g 9.8. રાઈટ? પૃથ્વીની ત્રિજ્યા 6.4 into 10 raised to 6. 6.4 into 10 raised to 6. વાલા મારા બચ્ચા પાર્ટી v નો સ્ક્વેર આ
એટલે 5 નો વર્ગ થશે 25 અને 10 ની 3 ઘાત છે એનો વર્ગ કરશો એટલે 10 ની 6 ઘાત. 10 ની 6 અને 10 ની 6 બિલકુલ જતા રહેશે. તો હવે મને મળશે RE/H +1 that is equal to આનું સાદુરૂપ શું થાય? તો વાલા બચ્ચાઓ એનું સાદુરૂપ થઈ શકશે 5.0176. આના ઉપરથી હું લખું RE/H 5.0176 -1. તો હવે મારી પાસેનો જવાબ થઈ જશે RE/H is equal to 4.0176. પણ મને તો h જોઈએ છે, તો આના ઉપરથી જ પાછું કે h is equal to આ પદછેદમાં આવશે, તો RE/4.0176 રાઈટ. RE એટલે પૃથ્વીની ત્રિજ્યા, તો મારી પાસે જવાબમાં h is equal to પૃથ્વીની ત્રિજ્યા આપણને આપી છે 6.4 into 10 raised to 6 divided by 4.0176. તો મારા વાલા વિદ્યાર્થીઓ h નો જે જવાબ આવશે તે 1.59 into 10 raised to 6 મીટર. વાલા બચ્ચાઓ આ મીટર થયા. જો મારે એને કિલોમીટરમાં કન્વર્ટ કરવા હોય તો શું કરવું પડે? તો માટે h is equal to 1590 3 આપી દીધા into 10 raised to 3 મીટર. આ કાઢી નાખો તો મને જવાબ મળી જાય 1590 કિલોમીટર. ક્લિયર? 1590 ની જગ્યાએ હું આવું પણ લખી શકું 1600 કિલોમીટર. બોલો, કોઈ તકલીફ નહીં ને? હવે ત્રીજી અને અગત્યની વાત, સપાટીથી ઊંચાઈ શોધી. હવે મારે પૃથ્વીના કેન્દ્રથી અંતર શોધવું હોય તો શું કરવું પડે? તો અહીંયા લખું પૃથ્વીના કેન્દ્રથી અંતર, જેને હું r કહી દઉં. તો r is equal to લખી શકું RE + H. પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? તો વાલા બચ્ચાઓ આપી છે તે પ્રમાણે 6.4 10 raised to 6 પ્લસ હવે તમે આ મૂકો ક્યાં મૂકો? it doesn't make any difference. તમે 1.59 10 raised to 6 મૂકશો તો પણ કોઈને પ્રોબ્લેમ નથી. આનું એપ્રોક્સિમેશન કરીને 6.4 10 raised to 6 પ્લસ 1.6 10 raised to 6 આવું કરશો તો પણ કોઈ ફરક નથી પડવાનો. 6 અને 4 10 0 એક અહીંયા એટલે અહીંયા આવશે 8 into 10 raised to 6 કિલોમીટર. રાઈટ? સોરી, નોટ કિલોમીટર, હા બચ્ચા બારડી મીટર. હવે તમારે જાતે આને કન્વર્ટ કરી શકો છો મીટરમાં. રાઈટ? બસ તો આટલું કામ હતું આપણી પાસે આ દાખલાના સંદર્ભમાં. આવા દાખલા બહુ જ મજાના કહેવાય. 3 થી 4 5 માર્ક્સ માટે તમને પૂછી શકે છે. કન્સેપ્ટ એક જ હતો, જો આટલો છે. પૃથ્વીની સપાટી પર કુલ ઊર્જા બરાબર h ઊંચાઈ ઉપર કુલ ઊર્જા. ધેટ્સ ઇટ. સમજી ગયા ને? ઓકે, સ્ક્રીનશોટ લઈ શકો છો. વાલા ભૂલકાઓ, ફરીથી એકવાર પાછા આપણે સ્વાધ્યાયના 8.18 નંબરના દાખલામાં. આવા પ્રશ્નો એક વખતે JEE માં પણ પૂછાયેલો હતો. આ જ પ્રશ્ન શું કહે છે? પૃથ્વીની સપાટી પરથી પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપ 11.2 કિલોમીટર પર સેકન્ડ છે. એક પદાર્થને આના કરતા 3 ગણી ઝડપે બહાર ફેંકવામાં આવે છે. પૃથ્વીથી અત્યંત દૂરના અંતરે જતા એ પદાર્થની ઝડપ કેટલી હશે? સૂર્ય અને બીજા ગ્રહોના અસ્તિત્વને અવગણો. રાઈટ? લગભગ બહુ સરળ જવાબ કહેવાય આના સંદર્ભમાં. જો પૃથ્વીની સપાટી પર ઝડપ બરાબર v, અનંત અંતરે ઝડપ બરાબર v હશે. બીજું, પૃથ્વીની સપાટી પર સ્થિતિ ઊર્જા બરાબર -G ne m upon r. આ લખવાનું કારણ તમને સમજાવીશ. અનંત અંતરે સ્થિતિ ઊર્જા બરાબર 0 આ કારણ છે, બીજું કોઈ કારણ નથી. રાઈટ?
અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય હોય, બસ પાછી દાખલામાં કશું રહ્યું નહીં. હવે તો હવે જે કીવર્ડ છે તે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમો. શું લખીશું? તો લખીશ પૃથ્વીની સપાટી પર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા બરાબર અનંત અંતરે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. કરેક્ટ? વાલા બચ્ચો, પૃથ્વીની સપાટી પર ગતિ ઉર્જા એટલે 1/2 mv², સ્થિતિ ઉર્જા એટલે -gmem upon re. અનંત અંતરે ગતિ ઉર્જાનો મતલબ 1/2 mv ડેશ નો સ્ક્વેર, રાઈટ? અને સ્થિતિ ઉર્જા એટલે 0. સમજાઈ ગયું? ઓકે. આ દરેકની અંદર m છે. અહીંયા એ m હું કાઢી શકું એમ છું, અહીંયાથી અહીંયાથી અહીંયાથી, રાઈટ? હવે બાકીના પદમાં મારી પાસે 1/2 v² માઈનસ gme upon re. હવે અહીંયા તમારી પાસે એક વધારાની ગણતરી સહેલી બનાવી શકાય એવું પદ અહીંયા હું મૂકી રહ્યો છું. નિષ્ક્રમણ ઝડપ બરાબર v, that is equal to √2 gme upon r. આવું સૂત્ર છે. હવે ધ્યાન રાખજો, હું v નો સ્ક્વેર કરું છું, રાઈટ? v નો સ્ક્વેર, સોરી ve નો સ્ક્વેર, આનો બદલ તો v² is equal to 2 gme upon re થાય. હવે આવું પદ મને અહીંયા આના જેવું પદ અહીંયા જોઈએ છે, તો મારી પાસે gme upon re છે, જોયો 2 વધારાના છે, તો હું લખી દઉં માટે gme upon re it is equal to ve/2. આના બરાબર અહીંયા મૂકી દો. બસ વાલા બચ્ચાઓ, તમારા દાખલામાં એકદમ ક્લિયરન્સ મળી ગયું. માટે સમીકરણ 1 ને લખતા તો હવે 1/2 v² માઈનસ 1/2 ve² it is equal to 1/2 v ડેશ સ્ક્વેર. ક્યાંથી આવ્યું? ફરીથી એકવાર 1/2 v² પહેલું પદ માઈનસ આ gme upon re બરાબર ve/2, તો ve/2², સોરી હા, મારે અહીંયા સ્ક્વેર લખવો જોઈએ, આ રાઈટ, ve². ઓકે, તો હવે મારી પાસે સ્ક્વેર થઈ ગયો અને આ છેલ્લું પદ 1/2 v². વાલા બચ્ચાઓ, અગેન 1/2 ત્રણેયમાંથી કેન્સલ થઈ જાય મારા વાલાઓ. તો હવે મને આ સૂત્ર મળી ગયું v ડેશ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v² માઈનસ ve². પણ ધ્યાન રાખો, પ્રશ્નમાં એવું કીધું જ છે તમને, બરાબર જુઓ શું કીધું છે? એક પદાર્થને આના કરતા 3 ગણી ઝડપે બહાર ફેંકવામાં આવે છે. એનો મતલબ કે પાછું નવું કંઈક આવ્યું. તો લખી શકીએ પૃથ્વીની સપાટી પર ઝડપ v બરાબર 3ve. તો લખીએ અહીં v બરાબર 3ve મૂકતા. આપણે તો કશું કરવાનું જ નથી, આ મૂકી દેવાનું છે ભાઈ. માટે v' is equal to 3ve² minus ve², 9ve² minus ve². v' is equal to આનો જવાબ 8ve². વાલા બચ્ચાઓ, v' is equal to √8ve. તો હવે શરૂ થઈ ગયું ને વાલાઓ, v' is equal to √8 into 11.2, જે આવશે એ તમારો લાજવાબ, રાઈટ? બહુ સરસ રીતે સોલ્વ કર્યો છે આપણે દાખલાને, ગણી લો. હવે તમે વિચાર કરો, જે ડબલ્યુ માં આવું આવે તો શું કરવાનું? ડાયરેક્ટ આ સૂત્ર, રાઈટ? બધું કેન્સલ થઈ જાય ને આ તમને યાદ હોવું જોઈએ, એટલે સીધા તમે અહીંયા પહોંચો અને અહીંયાથી તમે આ કિંમત મૂકવાની છે એમ વિચારીને સીધા અહીંયા અને એના પછી આવા કેલ્ક્યુલેશન તમને 2 કે 3 સ્ટેપમાં 1 મિનિટમાં થવા જોઈએ, તો તમારું ટ્રાન્ઝિશન થઈ જાય. બધું સહેલું છે, માત્ર ફોર્મ્યુલા. ફરીથી એકવાર, માત્ર ફોર્મ્યુલા જોઈ લો. આમાં બીજું કશું કોઈ ગેમ છે જ નહીં આમાં.
રાઈટ વાલા ભૂલકાઓ નેક્સ્ટ ક્વેશ્ચન આપણો 8.19 શું કહે છે આ પ્રશ્નમાં પૃથ્વીની સપાટીથી 400 કિલોમીટરની ઊંચાઈ એક ઉપગ્રહ કક્ષામાં ભ્રમણ કરે છે તો અહીંયા લખું h બરાબર 400 કિલોમીટર તો ઇટ ઇઝ ઇક્વલ ટુ 400 10⁻³ મીટર રાઈટ ઓકે ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસરમાંથી બહાર મોકલી દેવા માટે કેટલી ઊર્જા ખર્ચવી પડશે રાઈટ ઉપગ્રહનું દળ બરાબર 200 કેજી રાઈટ ને પૃથ્વીનું દળ પૃથ્વીના દળનો સિમ્બોલ લખી દઈએ me 6 × 10⁻²4 રાઈટ ઓકે પૃથ્વીની ત્રિજ્યા એટલે re 6.4 10⁻⁶ મીટર ઓકે અને g ઓકે g તો નહીં લખો તો પણ ચાલશે એક વાક્ય લખીશું કે કોઈ પણ પદાર્થને કોઈ પણ ગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર મોકલી દેવો હોય તો તેના માટે તેને તેની બંધન ઊર્જા જેટલી ઊર્જા આપવી પડે રાઈટ તો બરાબર સમજજો કોઈ પણ ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર મોકલી દેવા માટે તેને બંધન ઊર્જા જેટલી ઊર્જા આપવી જોઈએ એકદમ બહુ સરસ માટે બંધન ઊર્જા બરાબર -GMEM/2 into RE plus H આટલી ઊર્જા આપવી પડે ધ્યાન રાખજો આટલી ઊર્જા આપવી પડે માટે તે ઊર્જા ધન લેતા આપીએ છીએ એટલે એને ધન લઈએ છીએ માટે જરૂરી ઊર્જા એને બીજા શબ્દોમાં કહીએ તો બંધન ઊર્જા બરાબર છે ઓકે તો અહીંયા બંધન ઊર્જા જેટલી ઊર્જા એને આપવી જોઈએ તો જરૂરી ઊર્જા અહીંયા આપણને પ્રશ્ન એ જ પૂછ્યો છે ભાઈ જરૂરી ઊર્જા કેટલી ઊર્જા ખર્ચવી પડશે માટે ખર્ચવી પડતી ઊર્જા બરાબર GMEM/2 into RE plus H કદાચ હવે તમને મારી જરૂર નથી કેમ તો કે આની અંદર આ બધી કિંમત જ ખાલી મૂકવાની છે તો વાલા મારા બચ્ચાઓ G 6.67 10⁻⁻11 Me 6 into 10⁻24 M 200 right divide by 2 into RE એટલે વાલા બચ્ચાઓ 6.4 into 10⁻⁶ પ્લસ હવે તમે એવું જુઓ કે અહીંયા 10 ની 6 ઘાત છે અને આ છે 400 410 ની 3 ઘાત આ બેનો સરવાળો ક્યારેય ના થાય ઓકે તો હવે આગળના સ્ટેપમાં જો હું વિચારું તો હવે મારી પાસે 24 અને 2 26 માંથી આ એક જાય એટલે 25 માંથી આ 10 જાય એનો મતલબ 15 તો 6.67 6 10⁻15 ડિવાઇડ બાય સરવાળો આવી રીતે કરીશું ધ્યાન રાખજો હો અહીંયા મારે 10 ની કાં તો 6 ઘાત કરવી જોઈએ અથવા તો આને ખસેડી અને 10 ની 3 ઘાત કરવી જોઈએ તમને જે ઠીક લાગે તે તમે કરી શકો વન્સ મોર 10 ની 3 ઘાત છે તો અહીંયા 3 કરો તોય ચાલે અથવા અહીંયા 3 છે તો અહીંયા 3 એના બદલે અહીંયા 6 છે તો અહીંયા 6 કરો તો પણ ચાલે તમને જે ગણિત સહેલું લાગે એ તમારે કરવાનું જવાબ સરખો જ આવશે રાઈટ હું અહીંયા 10 ની 6 કરું છું તો એનો મતલબ 0.4
into 10 raised to 6. હવે આ 10 ની 6 બહાર આવી જાય તો મારી પાસે આન્સરમાં 6.67 into 6 into 10 raised to 15 divide by આનો ને આનો સરવાળો તો 6.8 into 10 raised to 6. પાછા આને આ બહાર કાઢો એટલે 10 ની 12 ઘાત કે 36 ઘાત એવું ના કરતા, એટલે થોડુંક વ્યાજબી રાખજો મારા વાળા બચ્ચાઓ. બસ ભાગાકાર કરીને જવાબ મેળવી લો. તો આ તમારો આન્સર થઈ ગયો. કેટલા સરળ સરળ સહેલા સહેલા દાખલા છે. સ્ટેપ, કિંમત, જવાબ. પણ અગેન રિપીટ કરી રહ્યો છું, ફોર્મ્યુલા, અને તમે ત્યાં જ રોકાઈ જાઓ છો. સર કેવી રીતે યાદ રાખવાની ફોર્મ્યુલા? બસ આજ તમે પ્રશ્ન પૂછો છો, જવાબ પણ તમે જ આપી શકો છો. ટેબલ 10મા ધોરણ સુધી તમે બહુ બધી વાર વાંચ્યા, લખ્યા. નાના હતા ત્યારે તો રોજ તમારા પેરેન્ટ્સ બોલાવતા હતા. આજે આવડે છે? ના. તમને એમ કહો કે 22 નું ટેબલ બોલો, 25 નું ટેબલ બોલો, તો એ કોમન હોય આવડી જાય છે. પણ એમ કહું કે 28 નું બોલો જો ટેબલ એટલે ઘડિયા ગુજરાતીમાં, નથી આવડતા. બસ એ કેમ નથી આવડતા? પ્રેક્ટિસ છૂટી ગઈ છે. અહીંયા પણ આ જ વસ્તુ છે. રોજ કમસે કમ અડધો કલાક ફાળવો. એક ચેપ્ટરની ફોર્મ્યુલા માટે 15 મિનિટ, બીજા ચેપ્ટરની ફોર્મ્યુલા માટે 15 મિનિટ, લગાડ કન્ટિન્યુઅસ 1 મહિના સુધી કામ કરો સાહેબ. જો ના તમને શું ના આવડે એવું ક્યારેય ના બને, બધું જ આવડી શકે એમ છે. પણ એક સિસ્ટમને ફોલો કરવાની છે, રાઈટ? ફોલો કરશો તો કોઈ પ્રોબ્લેમ નહીં. થેન્ક યુ સો મચ માય ડિયર બચ્ચા પાર્ટી. ટેક કેર. ફિઝિક્સ વાંચતા રહેજો, તૈયાર કરતા રહેજો, તો જ મારો ને તમારો જે આશય છે ને સિદ્ધ થશે. ઓકે, થેન્ક યુ સો મચ.